मुखी भाषे धन धन्य तू तुझ सम जगी नहीं कोई गुण ने एवी धर्ममती संकट आवे हुई। श्रद्धानो महिमा, समर्पणनो महिमा, धर्मनो महिमा। आपत्ति मां परखाय। हाँ ए आपत्ति मां परखाय कि આવી અવસ્થામાં પણ માણસ ફંટાય નહીં। એક સમર્પણ થઈ ગયું પછી દુનિયાની ગમે તેવી તાકાત હોય, ગમે તેવું હોય, આકર્ષણ સમાપ્ત થઈ જાય, એનું નામ સમર્પણ છે। બીજા બધા જ આકર્ષણો સમાપ્ત થઈ જાય, બસ આ મળી ગયો। હવે કયું આકર્ષણ, હવે શું ગમે, આના સિવાય શું ગમે? આ તો હજી આપણને મૂલ્ય નથી ને, માટે એના સિવાય ઘણું બધું ગમે જ। પણ એકવાર જો લય લાગી જાય ને પછી એના સિવાય કાંઈ ન ગમે। એ જ પેલા અંબળ પરિવ્રાજક ભગવાનને કહે છે, સાહેબ રાજગૃહી જઉં છું કંઈ કામકાજ। ત્યાં સુલસા શ્રાવિકા છે, એને ધર્મલાભ કીધું, કઈ પ્રયોજન નહોતું, ભગવાન કેવડાવે પણ નહીં કોઈ। પણ અંબળ પરિવ્રાજક હજી નવા નવા સમ્યક દર્શનનો સ્પર્શ પામ્યા છે। એનું સમ્યક દર્શન સ્થિર થાય ને એનું આ એક કારણ, કરુણા, આ પ્રભુની કરુણા। અને તમે જુઓ ખૂબી, સાહેબ એક દિવસ બહુ સરસ બોલ્યા, ધર્મલાભ કેળવનારા તીર્થંકર, જેના થકી કેવડાવ્યા એ તીર્થંકર થવાના છે, જેને કેવડાવ્યા એ તીર્થંકર। ધર્મલાભ કેવડાવનારું કોણ? તીર્થંકર। જેના માધ્યમથી કેવડાવ્યા અંબળ પરિવ્રાજક એ તીર્થંકર નથી, અને જેને કેવડાવ્યા સુળસા એ તીર્થંકર। અંબળને થયું બીજું કોઈ યાદ ના આવ્યું આખી રાજગૃહીમાં, સુલસા કેમ? અંબળ પરિવ્રાજક છે। ભગવાનની ઉદાર દ્રષ્ટિ વિચારો તમે, આ તો આડ વાત છે પણ કરવું। પરિવ્રાજકનો વેશ બદલાયો નથી ભગવાન। હે ભાઈ તું હવે વેશ બદલી નાખ, આ પરિવ્રાજકના વેશમાં ખબર નહીં પડે કોઈને। આપણે કોને મહત્વ આપીએ? આ પહેર્યું હોય તો અને બીજો કોઈ હોય મિથ્યાત્વી, નાદભાર। બહારના દેખાવને પરમાત્માએ ક્યારેય મહત્વ આપ્યું નથી। એ સાધન માત્ર છે, સિદ્ધ અવસ્થા નથી। આ સાધન પણ તો જ ખપનું જો તમારું કામ સાધી આપે તો। આ વેશ મેં ધારણ કર્યો છે એટલે હવે બસ સડસડાટ મને મોક્ષ સુધી કોઈ વચ્ચે આડો આવી શકે જ નહીં ને હું સડસડાટ મોક્ષે જ જવાનો, આ સૌથી મોટો ભ્રમ છે। આપણે કાલે જ વાત થઈ છે ને, કોઈએ પૂછ્યું હતું સંયમ વગર મોક્ષ નથી। એ સંયમ એ આત્માના પરિણામની વાત છે, ચારિત્ર વગર મોક્ષ નથી, એ ચારિત્ર પરિણામની વાત છે। આત્મા ચારિત્રવંત બને, આ શરીર તો અનંત વાર ચારિત્ર ધારણ કરીને બેઠેલું છે। આત્મામાં સાધુપણું ઉઘડે, આત્મા સાધુ બને ત્યારે મોક્ષ છે। શરીર તો બહુ રૂપિયા બને ભાઈ, બહુ રૂપિયો સાધુ બની જાય, એ સાધુનો વેશ ભજવી જાણે,
એ મંગલિક સંભળાવી દે, પ્રવચન કરી આપે. મોક્ષ યાત્રાનું સાધન તો આત્માનું ચારિત્ર, અને એનું સાધન આ બાહ્ય ચારિત્ર. પેલા થયું આને કેમ પરીક્ષા કરવી પડે, અને એને પરીક્ષા કરીશ. રાજગૃહના 4 દરવાજા. બ્રહ્માનું રૂપ લીધું એક દિવસ, વિષ્ણુનું રૂપ લીધું બીજા દિવસ, મહાદેવનું રૂપ લીધું ત્રીજા દિવસ, તીર્થંકરનું રૂપ લીધું ચોથા દિવસ. શક્તિ સંપન્ન છે, લબ્ધિ સંપન્ન છે. સુલસા એકેય દિવસ ગઈ નથી. બ્રહ્માનું, વિષ્ણુનું, મહેશનું બધાનું રૂપ લીધું. ત્યારે એણે વિચાર્યું કે ચલો કદાચ એના મનમાં એમ હોય કે આમાં આપણાથી ન જવાય, ન જાય. તીર્થંકરનું રૂપ સમોસરણ બનાવી દીધું. સુલસાનો આ, એને ખબર છે પ્રભુ નથી આજે. પ્રભુ નથી, બાકી જે હશે તે આખું ગામ જાય, એ ના. આ શ્રદ્ધા. ત્યારે પેલા અંબળ પરિવ્રાજકને થયું કે આ જ ધર્મલાભને પાત્ર છે, એને ધર્મલાભ કહેવાય. અને એની શ્રદ્ધાને બળ મળ્યું, સ્થિરતા મળી. આવી નિર્મળ શ્રદ્ધા હોય ને, એના સંબંધમાં, એના સંપર્કમાં રહેવું. આ કસોટી છે આપણી શ્રદ્ધાની. કુણને એવી ધર્મમતી સંકટ આવે હોય. કોને હોય ભાઈ સંકટ આવે ત્યારે? મેં સવારે શ્રેણિકનો દાખલો આપ્યો. કોને હોય આવી મતી? તું થાકીશ, હું નહીં. મારો માલિક 3 લોકનો નાથ છે, એટલે હું નથી થાકવાનો. તું તો એક રાજ્યનો માલિક, એનો સેવક છે, તું થાકવાનો જ છે ભાઈ. કર તારાથી જેટલું થાય. પેલાને દુઃખ છે કે હું શું કરી રહ્યો. જે ગઈકાલ સુધી મારો માલિક હતો, આજે મારે ફરજના ભાગરૂપે આ કરવું પડે. પણ ફરિયાદ નથી ઉગી, ફરિયાદ નથી. ત્યાંય દીકરાને બચાવવાનો ભાવ આવ્યો. જ્યારે પેલાને સાચી ખબર પડી અને એને થયું કે બાપાને બહાર કાઢું, તે દિવસે જ બરાબર કોઈ નહોતું. હું જાતે જ કુહાડી લઈને દોડ્યો જ. શ્રેણિકને એમ થયું આટલું તો બિચારો પાપ કરે છે, હજી પિતૃ હત્યા કરશે? ના 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 ના, અને પિતૃ હત્યાનું પાપ તો ન જ લાગવું. અને ઝેર ચૂસીને મરી. આટલા દુઃખમાં એને એના હિતની ચિંતા. આ ધર્મ છે. અહીં દેવો પુષ્પવૃષ્ટિ કરે છે, આવા સંકટમાં તારી ધર્મમતી સ્થિર છે. ધન્ય છે તું ધન્ય છે. સુખ હોય, અનુકૂળતા હોય, બધાય કરે. પણ પ્રતિકૂળતા હોય અને તોય હસતો રહે ને, આ તપ છે. આ તપ છે. જે પરિસ્થિતિ હોય એનો પ્રસન્નતાથી સ્વીકાર કરવો, એનું નામ તપ છે. અભ્યંતર સાચો તપ. તપ આ જ છે. આ જે કરીએ છીએ ને એના થકી અહીં સુધી પહોંચવાનું. ઉપવાસ કરી કરીને કઈ દાડો વળવાનો નથી. લુખું ખાઈ શકાય છે, લુખું સહી શકાતું નથી. લુખું ભોજન ખાઈ શકાય, પણ લુખા શબ્દો આવે ને તો સહન થતા સામું બોલી જ જવાય, ગુસ્સો આવી જ જાય. હરખ નહીં વૈભવ લહે, સંકટી દુઃખ ન લગા, રણ સંગ્રામે ધીરજે તે વિરલા સંસાર. સંપત્તિ મળે, અનુકૂળતા મળે, સાધન મળે, વૈભવ મળે અને આનંદ ન હોય, હરખ ન હોય. સંકટ આવે, દુઃખ ન લગા, જરાય દુઃખની અનુભૂતિ ન હોય. રણ સંગ્રામે ધીરજે, અને એવી રણની પરિસ્થિતિ ઊભી થઈ હોય, રણ સંગ્રામમાં, ત્યાં ધૈર્ય જેની અંદર હોય તે વિરલા સંસાર. એ આ 3 ગુણવાળા જીવો સંસારમાં વિરલ છે.
સંપત્તિને હર્ષો, સંપત્તિ આવે અને હરખ ઉછાળા ન મારે, શાંત રહે. આપત્તિ આવે ત્યારે સ્વસ્થ રહે. અને કોઈ રણસંગ્રામ, યુદ્ધ આવ્યું હોય તો પોતાનું ધૈર્ય ન ખોઈ નાખે. આવા લોકો સંસારમાં વિરલ છે, દેવતાઓ કહી રહ્યા છે. એમ પ્રશંસા સુર કરી ટાળે સવી ઉત્પાત, ફિર સાજ સબળો બન્યો હુઓ ભલા અવદાત. અને આમ પ્રશંસા કરીને એ દેવતાઓએ જ બધું શાંત કરી નાખ્યું છે. બધા જ ઉત્પાત શાંત કરી નાખ્યા છે. ફરી સાજ સબળો બન્યો, બધું જ ફરીથી સાજો બનીને તૈયાર થઈ ગયું. હુઆ ભલા અવદાત, બધું વ્યવસ્થિત થઈ ગયું. સુરવર જસ સન્નિધિ કરે તે હસ્યું કેહી રીસ. ઇમ સાયર પણ ઉપશમી ધરઈ વહાણ નિજ શીસ. દેવતાઓ જેનું સાનિધ્ય કરે એની ઉપર ખીજાવાય ખરું? સાગર વિચારે છે કે દેવતાઓ આનું સાનિધ્ય કરે છે, દેવતાઓ એને સહાય કરે છે, હવે આપણે રોષ રાખે પોસાય એમ છે નહીં. એટલે સાગર પણ પોતે આ પરિસ્થિતિ જોઈ અને શાંત થઈ ગયો છે. ધરઈ વાહણ નિજ શીશ, એને પોતાના માથે એને ઉપાડી લીધું. ભાઈ હાલ, હવે તને સીધે સીધું પહોંચાડું. દેવાવીતમ નમમ સંતિ યસ્સ ધમ્મે સયામ. એકવાર ધર્મને સમર્પિત થઈ જાય આપણું ચિત્ત, આપણા વિચારો, આપણા વિકલ્પો, આપણે પોતે, દેવોય સાનિધ્ય કરે, દેવોય નમવા આવે, દેવોય સહાય કરવા આવે. સમર્પિત થવું, સમર્પિતને જ સેવા મળે છે. ભાઈ આપણે સમર્પિત નથી અને પછી રાહ જોઈએ છે કોઈ દેવતા કેમ આવતા, ક્યાંથી આવે ભાઈ? ક્યાંથી આવે? આપણામાં એ સત્વ જ નથી બચ્યું. આપણે સત્વને ગૌણ કરીને જીવીએ છીએ. આપણે પુણ્યને એટલું બધું મહત્વ આપ્યું છે, એટલું બધું મહત્વ આપ્યું છે. ચોક્કસ મહત્વપૂર્ણ છે, ચોક્કસ જરૂરી છે, પણ સત્વ વિહોણું પુણ્ય એ પતનનું કારણ છે. જે પુણ્યના પાયામાં સત્વ નથી એ પુણ્ય પતન કરાવે, અહંકારી બનાવે, જડ બનાવે, જિદ્દી બનાવે, આગ્રહી બનાવે. ઊંસા તોસી કેમ આવી? મારું તારું કેમ આવ્યું? હું જ બધે આગળ હોઉં કેમ આવ્યું? કોરું પુણ્ય છે, સત્વથી રસાયેલું પુણ્ય નથી, સત્વના પાયા ઉપર ઊભું થયેલું પુણ્ય નથી. માટે બે ટ્રસ્ટી ઝઘડી પડે છે, બે શ્રાવક ઝઘડી પડે છે, બે સાધુ ઝઘડી પડે છે. બધા જ જ્યાં ક્લેશ છે, ક્લેશ ત્યાં જ છે જ્યાં સત્વ નથી. સત્વ હોય ત્યાં સમજણ હોય, સમજણ કામમાં આવે. આ વાહણનું સત્વ છે. આટલી બધી પરિસ્થિતિ રચાઈ ગઈ અને એણે ધર્મ છોડ્યો નહીં. એટલે દેવ રીઝ્યા એટલે સાગરે શાંત થઈ ગયો. હવે મૂકો, નહીંતર આપણી આવી બનશે, નહીંતર આપણું આવી બનશે. શાંત થઈ જાઓ. હરખિત વ્યવહારી હુઆ હો કરતા કોડી કલ્લોલ, ટલી વાહણથી આપદા હો ચિત્ત હુઆથી રંગરોળ. પ્રભુ પાસજી નામથી દુઃખ ટળ્યો હો અહો મેરે લલના. હરખિત વ્યવહારી, બધા જ વ્યાપારીઓ એકદમ આનંદમાં આવી ગયા, કિલ્લોલ કરવા માંડ્યા. ટળી વાહણથી આપદા હો ચિત્ત હુઆથી રંગ. આપત્તિ ગઈ, ચિત્ત શાંત થયું, સ્વસ્થ થયું. કેમ? પ્રભુ પાસજી નામથી દુઃખ ટળ્યો. એનો એ અહંકાર નથી, પરમાત્મા થકી છે. આ જે કરો બધું જ પરમાત્માને સમર્પિત કરી દો. જે પણ થાય છે બધું જ પરમાત્માની કૃપા.
સુખમાંય પ્રભુની કૃપા માને, દુઃખમાંય પ્રભુની કૃપા માને. એનું નામ શ્રદ્ધા છે, એનું નામ શરણાગત છે, એનું નામ સમર્પણ છે. દુઃખમાંય પ્રભુ ને સુખમાંય પ્રભુ. દુઃખ આવે છે મારા સત્વની કસોટી માટે. શેના માટે દુઃખ આવે? સુખ આવે છે સત્વની કસોટી માટે ને દુઃખ આવે છે મારી સમાધિની કસોટી માટે. બે ગુણ જોઈએ, એક સત્વ જોઈએ, એક સમાધિ જોઈએ. એ સુખમાં શાંત રહે એનું નામ સત્વ છે, અને દુઃખમાં સમાધિમાં રહે આ સમાધિ. આ જરૂરી છે. બંને પરમાત્માની કૃપા છે. સત્વ પણ પરમાત્માની કૃપા છે, સમાધિ પણ પરમાત્માની કૃપા છે. આ જ કૃપા છે. પ્રભુ પાસજી નામથી દુઃખ ટળ્યો. પરમાત્માનું નામ લીધું, એના ઉપર મક્કમ રહ્યા તો આ દેવતાઓ પણ આવ્યા, સંકટ ટળ્યા જ. સવી મળ્યો સુખ સંજોગ પ્રભુ પાસજી, કિયા છાટણા હતી ઘણા હો કેસર કી જગજોર. માનું સંકટ રહેણી ગયે તે પ્રગટ ભયો સુખ ભોર. બધાએ કેસરના છાટણા કર્યા જ. સંકટની રાત્રિ પતી ગઈ અને સુખનો સૂર્યોદય થઈ ગયો. ભયો હરખ વરખા અતિ સંકટ ગયે ઘા મરિતુ હેત. તાતે ફિરત અંબર બલાકા ઉજ્જવલ ફરહર્યા કેત. હર્ષના મેઘ વરસ્યા છે અને સંકટનો તાપ બધો ટળી ગયો છે. અને આમ ધજાઓ ફરકી રહી છે ને એ જાણે આકાશમાં ધોળા વાદળાઓ ફરી રહ્યા છે. કુઆ થંભ ફિર સજ કિયો હો માનું નાચકો વંશ, નાચે ફિરતી નર્તકી હો શ્વેત અંશુક ધરી અંશ. આ કૂપ સ્તંભ બધા ફરી પાછા સાજા થઈ ગયા, જાણે નૃત્ય માટે વાંસણું લગાડ્યો હોય એના જેવું થઈ ગયું છે. અને સફેદ, એ સઢમાં સફેદ કપડાં હોય ને, એ સફેદ કપડાં ધારણ કરીને જાણે નર્તકીઓ નૃત્ય કરી રહી છે. કપડાં ફડફડાટ કરે છે એટલે જાણે નર્તકીઓ નૃત્ય કરી રહી હોય એવો માહોલ રચાયો છે. સોહે મંડિત ચિહું દિશે હો પટમંડપ ચોસાલ, માનું જય લચ્છી તણો હો હોત વિવાહ વિશાલ. ચારે બાજુ કપડાં વગેરે બધું જ વ્યવસ્થિત કરીને મૂકી દેવામાં આવ્યા. એટલે એમ લાગે છે જય રૂપી જે લક્ષ્મી છે એનો આ વિવાહ મંડપ બનાવ્યો હોય ને એવી આ અદ્ભુત ઘટના બની રહી છે. એવું વાતાવરણ છે જાણે જય રૂપી લક્ષ્મી એનો વિવાહ અહીંયા થવાનો હોય અને એના માટે મંડપ બાંધ્યો હોય એવો માહોલ છે. બેઠો સોહે પાંજરીઓ કુવા થંબગ્ર ભાગ, માનું કે પોપટ ખેરતો અંબળ તરુવર લાગ. પાછો પાંજરું, પેલું પાંજરામાં બેઠેલો માણસ હોય ને સાહેબ, પાછો વ્યવસ્થિત થઈ ગયો અંદર. અને માનું પોપટ ખેલતો હોય એવું લાગે છે જાણે પાંજરામાં એક પોપટ પડ્યો છે અને આકાશની ડાળખી પકડીને એ આનંદ કિલ્લોલ કરી રહ્યો. નવનિધાન લચ્છી લઈઓ નવગ્રહ હુઆ પ્રસન્ન, નવસઠ તાણ્યા તે ભણી હો મોહે તિહા જનમન્ન. નવ સઠ તાણ્યા છે, સઠ લગાડ્યા છે 9 એમ લાગે છે કે જાણે નવનિધાન ઊભા થયા છે. નવ ગ્રહ જાણે કે આવીને બધા પ્રસન્ન થઈ ગયા હોય એના સંકેત રૂપે 9 સઠ આ વાહનને પાછા તૈયાર કરી નાખવામાં. રાચે માચે નાચે બહુજન સભઈ બનાવત સાજ, વાજે વાજા હરખ ના હો પામ્યું તે અભિનવ રાજ. જાણે નવું રાજ મળી ગયું હોય એમ બધા જ લોકો મળીને રાચે છે, માચે છે, નાચે છે, વાજા વગાડે છે, ખૂબ આનંદમાં. મેઘાડંબર છત્ર વિરાજે પટમંડપતિ ચંગ, બીજે બિહુ પણ સોહતા હો ચામર જલધિ તરંગ. છત્ર, હવે રાજ થયું છે, રાજા બન્યા છે તો માટે છત્ર જોઈએ ને. તો આ માથે વાદળા છે એ છત્ર છે, એ જ એનું છત્ર છે. અને બેય બાજુ જે દરિયામાં તરંગો ઉછળે છે એ જાણે ચામર વીંજાતા હોય રાજાની આજુબાજુ એવો દેખાવ છે. એક વેલી સાયર તણી હો દૂજી જનરંગ રેલી, ત્રીજી પવન પ્રેરણા હો વાહન ચલે નિજ ગેલી. એક સાગરની વેલ છે, દૂજી લોકોની આખી શ્રેણી છે અને ત્રીજી પવનની પ્રેરણા છે. એમાં વાહન ગેલમાં આવીને પોતાની ગતિ કરી રહ્યું છે. પવન હિ થઈ દૂનો ભયો હો પવન શીખાયો વેગ, જહાજે જનમન ગુરુ કીએ હો વેગ વિદ્યાથી તેગ. પવનથી જહાજ ચાલે,
પણ પવને શીખવાડેલો જ વેગ હતો, પણ પવન કરતાં બમણો કરીને જહાજ ચાલી રહ્યું છે. જાણે પવનની ગતિને જીતી લીધી હોય એટલી ગતિ એની અંદર આવી ગઈ છે. ત્રાસે કચ્છ પચ્યું દિશે હો આવત દેખી જહાજ, માનું જહાજના લોક ના હો નાસે દારિદ્ર ધરી લાજ. ચારે બાજુ પેલા કાચબાઓ દરિયામાં છે, સામે જહાજ આવે જોઈને એના ત્રાસથી ભાગી જાય છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કાચબા નથી ભાગતા, પણ લોકોના દારિદ્ર્ય ભાગી જાય છે, લોકોની ગરીબી ભાગી જાય છે. ઈની પરી બહુ આડંબરે રે ચાલ્યા વાહન સુવિલાસ, નિજ ઈચ્છિત મંદિર લહીઓ પામ્યા તે સુજસ ઉલ્લાસ. એમ ખૂબ આડંબરપૂર્વક બધાએ વાહનો ચાલ્યા છે અને પોતાના ઈચ્છિત બંદર ઉપર પહોંચી ગયા. મંદિર જઈ માંડ્યા બજાર, વ્યાપારી ત્યાં મળ્યા હજાર, જીમ આવલિકા દેવ વિમાન તિમ ત્યાં હાટ બન્યા અસમાન. હવે આખું આમાં વર્ણન એના વ્યાપારનું જ છે. કેવી કેવી વસ્તુઓ છે અને કેવી કેવી વસ્તુઓના ત્યાં વ્યાપાર થયા છે, આખું જ વર્ણન કરવું ને. વ્યાપારી બધા જ ત્યાં મળ્યા છે. આમ જાણે દેવ વિમાન ગોઠવાયા હોય ને એમ એક બધી દુકાનો ગોઠવાયેલી છે. તો વર્ણન કરવા બેઠા છે ઉપાધ્યાયજીમાં. શું બંદર? બંદરે પહોંચ્યા અને હાટ માંડ્યા છે બધા. હજારો વ્યાપારી મળ્યા છે, દરેકનું હાટ છે, પણ એટલા સરસ શણગાર્યા છે જાણે દેવ વિમાન ઉતર્યા હોય ને નીચે એવું લાગે. રયણ શ્રેણી ત્યાં સોહે ઘણી, કમલા હાર તણી છવી ભણી, સોનૈયા નવી જાય ગણ્યા, રૂપા રાળ તણી નહીં મળા. રત્નની આખી પરંપરા છે, શ્રેણી છે. લક્ષ્મીના હાર હોય એવા તો હાર ત્યાં છે, સોના ને ચાંદી એ તો ગણ્યા ગણાય નહીં એટલા બધા ત્યાં પડ્યા. માંડ્યા મોતી ત્યાં બહુ મૂલ, માનું ન્યાય લતાના ફૂલ, પાસે માંડી મરકત હારી, તે સોયતી કુલનું હારી. ત્યાં મોતીની દુકાનો છે, એટલા બધા મોતી છે એમ લાગે કે જ્યારે ન્યાયરૂપી વેલડી છે અને એના ફૂલ છે આ બધા. અને એની જ બાજુમાં મરકતમણીની આખી શ્રેણી છે. લાલ કાંતિ પસરે ત્યાં સાર, ભૂમિ લહે લાલી બાજાર, માનું આવી કમલા રંગી, તાસ ચરણ અલતાઈ ન સંગી. લોકો હવે આ બધા મરકતમણી ત્યાં છે ને એના લીધે બધું જ લાલ લાલ, એની લાલ કાંતિ છે એટલે આખા બજારમાં લાલ 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 થઈ ગયું છે. શું અદ્ભુત કલ્પના કરી છે ઉપાધ્યાયજી મહારાજ. એમ લાગે કે જાણે લક્ષ્મી પોતાના ચરણમાં અળતો લગાડીને નીકળ્યા અને એના પગલાં પડ્યા હોય ને એવો લાલ રંગ લાગતો. લક્ષ્મીજી આ બજારમાંથી પસાર થઈને ગયા અને પગમાં અળતો લાલ રંગનો હોય એ લગાડીને નીકળ્યા એટલે એના પગલાં પડ્યા હોય ને એવો લાલ રંગ શોભતો. રયણ પારખી પરખી પાસી, કરે રયણની મોટી રાશિ, પારખે નાણા નાણા વટી, કરે રેડ જીને સુરગીરી તટી. રત્નોના પારખું જીવો એને પરખી પરખીને એને મૂકે છે, એની મોટી રાશિ એટલે ઢગલો કરે. નાણાવટી છે એ નાણાંનો વ્યવહાર કરે છે. એમ જાણે સુરગીરી તટી એટલી બધી મોટી એનો ઢગલો કરે કે જાણે મેરુ પર્વત હોય. વિવિધ દેશ અંબર અનુકૂળ, દોષી વિસ્તારે પટકૂલ, ચીન મસજ્જર નેજર બાફ, જીપે રવિ શશિકર ઓસા. અનેક દેશના અનેક પ્રકારના વસ્ત્રો, આ બધા વસ્ત્રોના જ નામ છે બધા. ચીનના વસ્ત્રો ને આ વસ્ત્રો બધા નામ લખ્યા છે. મસજ્જર ને જરબાફ અત્યારે તો આ નામે નથી મળતું. રવિને ચંદ્રને પણ જીતી લે એવા તો એની ચમક છે, એ કપડાઓની ચમક છે. જરીના બનેલા વસ્ત્રો છે ને સાચા ચાંદી સોનાના પેલા હોય, બનતા હતા. આપણે સુરતમાં એવા છોડ બનતા જે પેલા જૂના જમાનાના કોઈ બી છોડ જુઓ એમાં બધું જ કામ સાચા જરીનું હોય, સોનાની ને ચાંદીની જરી હોય. સોવન તંતુ ખચિત પામરી, જે પાસે ભિક્ખા ભામરી, માંગે રોહણ ગિરિની કંતી, તે જોતા પહોંચે મન ખંતી. સોનાના તારથી એના અંદર કામ કરેલું છે એવા બધા વસ્ત્રો ત્યાં છે. માંગે રોહણ ગિરિની કંતી, જોતા તે જોતા પહોંચે મન ખંતી. રોહણગીરી રોહણાચલ પર્વત
એના જેવી કાંતિ ત્યાં રચાઈ છે. એવા બધા કપડાનો ઢગલો છે તો એમ લાગે કે ચમકતો પર્વત છે. જીમ વસંત ફૂલે કણિયાર મણિમાળા માંડઈ મણિયાર તેલ ફૂલેલ સુર હિયા ધરઈ તસ સુવાસ અંબરી વિસ્તરે. વસંત ઋતુમાં જેમ ફૂલ ખીલે અને બધે જ સુગંધ થઈ જાય એમ અનેક પ્રકારના તેલ વગેરે જે દ્રવ્યો રાખીને બેઠેલા છે ને, બધી જ વસ્તુ હોય ને, સોના ચાંદી હીરા મોતી એકલા તો ના હોય, તેલ વગેરે બધી વસ્તુઓ વસાણા પણ હોય, એની સુગંધથી આખી બજાર ભરાઈ ગઈ. કસ્તુરી આકૃત ઓલંત સૌરવ નિશ્ચલ અતિકુંજંત નવી જાડે ત્યાં લીનો લોક સોર જોર કરતે જ ન થોક. કસ્તુરી એટલી બધી પડી છે ત્યાં, અને એની સુગંધથી ખેંચાઈને ભમરા, કસ્તુરી કાળી હોય. હવે ભમરા બેસી ગયા તો ખબર નથી પડતી કે ભમરા બેઠા, પણ તો કે ગંજે ભમરા અવાજ કરે તો સંભળાય ને, પણ કે લોકો જેટલો અવાજ કરે છે આપણી જેમ છે બધા, એમાં ભમરાનો અવાજ જ નથી સંભળાતો. કેસર છવી અગ્નિતરુ ધરી માનું ધીરજ કસ્તુરી કરી ટાળઈ નીચપણા નિશંક તો આદરી જગી નિકલંક. કેસર તો એવું જ જાણે જ્વાળા પ્રગટાવી હોય ને એવું લાલ કેસર ત્યાં પડ્યું છે. અને કસ્તુરી એ શ્યામ હોય ને એટલે શાંત પડી છે જાણે. હવે શ્યામ કેસર અને પછી કસ્તુરી દ્રવ્ય ઊંચું છે પણ વર્ણ શ્યામ છે એટલે એને એમ નીચાપણું લાગે છે, એટલે ધીરજ ધરીને બેઠી છે જેથી કરીને એનું આ નીચાપણાનો જે કલંક છે ને એ દૂર થઈ જાય અને લોકો એને નિષ્કલંક માનીને સ્વીકારે. અંબર ચંદન અગર કપૂર ગર્ભિત ધરણી પરિમલપૂર માનું તે ભારે નવી ફરે અલિગુંજિત આક્રંદિત કરે. વાહ! અંબર ચંદન અગર કપૂર એ એટલા બધા દ્રવ્યો છે, એ દ્રવ્યોની સુગંધનો ભાર એટલો બધો છે કે આ ધરતી ફરતી બંધ થઈ ગઈ. ધરતી ફરે છે, ઉપાધ્યાયજી મહારાજ લખે છે, આજે ધરતી ફરે છે. પણ ધરતી ફરે છે એ ફરતી બંધ થઈ ગઈ, આનો એટલો બોજો છે. અને ભમરાઓ જે ગુંજારો કરે છે એમ લાગે છે કે આ ફરતી બંધ થઈ ગઈ ને એનો આક્રંદ છે. ભમરાઓ ગુંજારો કરે છે. ઘણા વસાણા નો વિસ્તાર તે કહેતા ન વિલાભે પાર સુરલોકે પડી ન મિલે જે તે લઈએ ત્યાં. એટલા બધા વસાણા ને વસ્તુઓ ત્યાં છે, દેવલોકમાં શોધવા જાવ તો ન મળે એટલી બધી વસ્તુ અહીંયા છે. તો ભાઈ દેવલોકમાં શું કરવા જાય? સુરલોકે પણ ન મિલે છે, સુરલોકમાં પણ ન મળે એવી દુર્લભ વસ્તુ અહીંયા રાખી છે. લોક તો કદીમ વેલી ભરાય એક એકના હૃદય દલાય શુચિ પક્ષે પામે વિસ્તાર દરિયા સમગાજે બજાર. હે લોકોના થોક તો એવા બધા ભરાણા છે. તમે કોઈ દિવસ ગુજરીમાં ગયા છો? આમ હૈયું દળાય ને એટલા બધા લોકો હોય. અહીંયા એ જ કહે છે હૃદય દલાય એક એકના હૈયા દળાય એટલા બધા લોકો છે. શુચિ પક્ષે પામે વિસ્તાર, શુક્લ પક્ષમાં જેમ દરિયો છે, દરિયો શું કરે? શુક્લ પક્ષ આવે ને ઉછળે ફેલાય, એની જેમ બજાર પણ ફેલાય, એમ ગાજે છે બજાર. તિહા વ્યાપાર કર્યાથી ઘણા મૂલી લાભ હુવાસો ગુણા ભર્યા વસાણે નિજ નિજ હાથ કીધો ઘરી આવ્યાનો સાર. ખૂબ વ્યાપાર થયો છે, ધાર્યું થયું એના કરતાં 100 ગણો લાભ થયો છે. અને ફરી પાછા પોતાના જહાજમાં વસાણા વગેરે નવા ભરી લીધો અને કીધો ઘરી આવ્યાનો સાથ, અને ઘરે આવ્યાની બધી જ તૈયારી એમણે કરી લીધી. ભર્યા કરિયાણા ઘણા હો હીર ચીર પટકૂલ મેલ્યા નિજ મંદિર ભણી હવે વાહન પવન અનુકૂળ. હે બધું જ ભરીને પાછું યાદ રાખવું પડે. શરૂઆત હતી ખબર છે? પદ્મિનીઓએ આશીષ આપ્યા છે, પછી આવા હીર ચીર પટકૂળ બધું લેતા આવજો, બધું યાદ રાખીને લાવવું પડે. નહીતર ફેરો માથે પડે. તમે કમાઈને આવ્યા એનો હરખ ન હોય, એમના માટે લઈને આવો એનો આનંદ હોય. કમાઈ બમાઈને આવ્યા તમે જાણો, અમારા માટે શું લાવ્યા? જમાનાથી ચાલ્યું આવે છે. તમે નિરાશ નહીં થતા કે સાહેબ અમારા જ જમાનામાં આવું છે. એ તો પાછા સાથે આવે, પછી તમારી ચોઈસ ને એમની ચોઈસનો મેળ જ ન પડે. કોઈ તમને જે ગમતું હોય એમને દીઠું ન ગમતું.
તમને એમ થાય કે આ સેટ છે ને બહુ સારો લાગશે, લે આવું લઈ આ. ઓલો બિચારો હરખથી લાવ્યો હોય ને બધું ટાંકડી મારી દે. કંઈક વિચાર્યું હોય આપણે જઈશું, આપીશું, આમ કહેશે, આમ કહેશે, આમ કહેશે, અને ત્યાં એક ટાંકડી પડે, આવું લઈ આવ્યા. નહીં, આ વિવેક શીખવા જેવો છે. કોઈ માણસ ઉત્સાહથી તમારા માટે લાવ્યો હોય ને, એકવાર સ્વીકારી લેવા, બહુ પ્રેમથી સ્વીકાર. તમે વસ્તુનો અનાદર નથી કરતા, પ્રેમનો અનાદર કરી નાખો. અને પછી છે ને ક્યારેય એ માણસ હિંમત કરે નહીં તમારા માટે લાવવાની. લે તમે તો કંઈ લાવતા જ નથી, પણ શું લાવે? લાવે કેવી રીતે? અમે લાવીએ ગમતું જ નથી તમને. પણ એના કરતાં પૈસા આપે ને શોપિંગ કરી આવે ને સહેલું પડે. હીર ચીર પટકૂળ બધું ભરી લીધું છે. અને મેલ્યા નિજ મંદિર ભણી, હવે વાહન પવન અનુકૂળ. હવે તો પવન અનુકૂળ છે એટલે વાહનોને પોતાના ઘર તરફ પડતા ચાલતા મેલ્યા જ. હરખિત જન હુઆ હો લાલ પામ્યા, જય તો શ્રી સુખલીલ. બધા જ લોકો પ્રસન્ન થયા જ. દોય પંખી જીમ પંખિયા હો, રથ જીમ દોય તુરંગ, સૂક વાણ સઢને બલે તિમ વાહન ચલે અતિરંગ. પક્ષી હોય એ બે પાંખથી ઉડે, રથ બે ઘોડાથી ચાલે, એમ સુકાની અને સઢ આ બે બળથી આ વાહન આગળ વધે છે. સુકાની પણ જોઈએ અને સઢ પણ જોઈએ. સઢ અને સુકાની બંને વાહનના બળ છે, એના બળ ઉપર આગળ વધે. રણકે ધ્વજમણી કિંકિણી હો, કનકપત્ર ઝંકાર, વાહન મિસે આવે રમા, માનું ગરુડ કરી સંચાર. ધ્વજમાં લટકતી ઘૂઘરીઓ બધી વાગે છે. સોનાના પાંદડા એકબીજા સાથે અફળાઈને અવાજ કરે છે. અને એમ લાગે છે કે આ વાહન નથી આવતું, પણ ગરુડ ઉપર બેસીને જાણે લક્ષ્મીજી આવી રહ્યા એવું લાગે. સપનું આવશે આજે તમે. ત્રાપે જલ ઓલંચીએ હો, માનું જરે મધપૂર, વાહન ચલે જેમ હાથીઓ, સિર કેસર વચી સિંદૂર. પેલા વાહનને પાણી ઉલે છે ને બધા પેલાથી હલેસાથી, એટલે હલેસાથી પાણી ઉલેચે છે. તો એમ લાગે છે આ વાહન નથી જતું, હાથી જાય છે અને એના ગંડસ્થળમાંથી મધ ઝરે છે. અને એને કેસરથી વાહનને પૂજા કરેલી છે, એટલે એમ લાગે કે હાથીના મસ્તક ઉપર સિંદૂર લગાડેલું હોય અને હાથી ચાલ્યો જાય છે એવી શોભા લાગે છે વાહનની. ભરી કેસર સકર નંખી એવો બાહિર તે ન જાય, એવે વેગે ચાલિયા મની વાહન હરખ ન માઈ. બધું જ ભરેલું છે આખું વાહન, પણ એટલું વ્યવસ્થિત બધું રાખ્યું છે. અને વાહનની ગતિ એવી છે, હાલમ ડોલમ નથી. બે વસ્તુ આમ પડી જાય કે બે વસ્તુ આમ પડી જાય, વસ્તુ પણ ન હલે એટલી એવી ગતિથી વાહન આગળ ચાલ્યા જાય છે. વાહણ ભાણસ્યું તોલીએ હો, ધરા સ્વર્ગનો સાર, તુલા દંડ થંભે કરી જોઈ લેજો એહ વિચાર. આ કુવા થંભ છે ને એ જાણે ત્રાજવાનું પેલું હોય ને, ત્રાજવાનો દંડ એના જેવો છે. અને આ વાહન એ પોતે ત્રાજવું છે. હવે એની અંદર તમારે તોડવું હોય તો તોલી શકો. એક બાજુ સ્વર્ગ મૂકો અને એક બાજુ ધરતી મૂકો, આ બંનેમાં કોણ ચડે? સ્વર્ગમાં તો ખાલી સ્વર્ગનું મળે, આમાં તો સ્વર્ગની એ વસ્તુ છે અને ધરતીની એ વસ્તુ છે. આપણે તો ધરતી ચડે. કામી કરે કાજીમ કામિની હો, હૃદય સ્થલ પરિણાહ, સાયરતીમાં ઉગા હતા હવઈ વહાણ ચાલ્યા ઉત્સાહ. જેમ બે પ્રેમીજનો એકબીજાને મળે ત્યારે ભેટે છે, એમ સાગર અને વહાણ બંને એકબીજાને ભેટીને આગળ વધી રહ્યા. ગુણ જીત્યો શાયર હુઓ હો, સહજે સન્નિધિકાર, દેખ્યા મંદિર આપણા, હવે હુઆ તે જય જયકાર. સાગર પણ ગુણ જીત્યો, આના ગુણથી એ પોતે જીતાઈ ગયો છે, વાહણના ગુણથી જીતાઈ ગયો છે. અને સહેજે સન્નિધિકાર, એને સહાય કરનારો થયો, એને સાનિધ્ય આપનારો થયો છે. અને એમ ચાલતા ચાલતા દેખ્યા મંદિર આપણા, દૂરથી દેખાયા એ આવ્યું ઘોઘા. અને હુઓ જય જયકાર, લોકો તો પછી ચિચિયારીઓ પાડે કે
મંદિર દેખી વાવટા હો ધરિયા લાલ અગ્ર ભાગ માનું ભવ દિન નો હું તો તે પ્રગટ કિયો ચિત્ત રાગ. વાહ, બંદર જોઈને બધાએ લાલ ધજાઓ ફરકાવી છે. ઉપાધ્યાયજી મહારાજ કલ્પના કરે છે, આ ધજાઓ નથી, ઘણા દિવસથી અંદર ધરબેલો રાગ છે ને હૃદયનો, એ રાગ આ ધજાના બહાને ઉપર પ્રગટ થયો છે. લોકો મંદિર દેખી હરકસી હો મેલી નાલી આવાજ જે આગે સુરગજ તણો વલી મેહ તણો સોગાજ. એ બંદર જોઈને જે હરખ થયો છે, અને બધા આમ ફટાકડા ફોડીએ કે ને એમ તે વખતે ગોળા ફોડે, અને એવો અવાજ થયો. ઇન્દ્રનો ઐરાવણ હોય કે મેઘનો અવાજ હોય એની સામે કોઈ વિસાતમાં નહીં, એટલો અવાજ કર્યો છે. અને વાજા વાજા હરખના હો કરે લોક ગીત ગાન પડછંદે ગુહિરો દિયે માનું સાયરપણી કરે તાન. વાજા વાગ્યા છે હરખના, લોકોએ ગીત ગાન કર્યા છે. અને પડછંદે ગુહિરો દિયે, અને દરિયો પણ સામે પડઘા પાડીને પોતાનો હરખ વ્યક્ત કરે છે. એ પણ જાણે તાનમાં આવી ગયો. સાહમાં મિલવા આવ્યા હો સાજન લેઈ નાવ અંગો અંગ મિલાવડે તે તો ટળિયા વિરહ વિભાવ. અને કેટલાય સાજન વાજન બધા નાવ લઈને સામે મળવા આવી ગયા છે અને એકબીજાને ભેટી રહ્યા છે, જાણે એટલા બધા લાંબા વખતનો વિરહ. આપણી તો યાત્રા 3 દિવસમાં પૂરી થઈ ગઈ. આવ્યા વહાણ સોહામણા હો ઘોઘા વેલા ફૂલ ઘર ઘર હુઆ હો વધામણા શ્રી સંગ સદા અનુકૂળ. વહાણ આવી ગયા, ઘોઘાના બંદર સુધી આવી ગયા છે, અને ઘરે ઘરે હરખના તેડા અપાઈ ગયા, હરખના વધામણા અપાઈ ગયા છે. શ્રી સંગ સદા અનુકૂળ. વ્યવહારી ભેટે મુદા હો પ્રથમ પાસનવ ખંડ સુરભી દ્રવ્ય પૂજા કરે લઈ કેસર ને શ્રીખંડ. સૌથી પહેલા ઉતરીને ક્યાં જાય? એટલે બાજુમાં જ છે, દરિયાની બાજુમાં જ છે મારા દાદા બેઠા નવખંડા. ત્યાંથી ઉતરીને સૌથી પહેલા નવખંડા પાર્શનાથ પાસે ગયા. ઉત્તમ સુગંધી દ્રવ્યોથી પૂજા કરે, કેસર ચંદન બધા સુગંધી પદાર્થોથી પૂજા કર્યા છે. મોતીના કર્યા સાથિયા હો આંગી રયણ બનાવ ધ્વજા આરોપી હતી ભલી ભલી કનક કલશ સૂચિ ભાવ. મોતીના સાથિયા કર્યા, રત્નની આંગી ચડાવી, ધજા ચડાવી છે, અને સોનાનો કળશ ચડાવ્યો. હીણી પરિજેહના દ્રવ્યનો આવ્યો પ્રભુને ભોગ સાયરથી મોટું કર્યું તે જિહાજ મિલી સવી લોગ. જોજો, જેના થકી આ બધું દ્રવ્ય આવ્યું ને, કોના થકી આવ્યું? જહાજ હતું તો આવ્યું. અને એ દ્રવ્યનો ઉપયોગ સીધો પરમાત્માની ભક્તિમાં થયો છે. એટલે આજે તો દરિયા કરતાં પણ જહાજ મોટો છે. દરિયા કરતાં પણ જહાજને મહાન બનાવી દીધો છે લોકોએ. એ ઉપદેશ રચ્યો ભલો હો ગર્વ ત્યાગ હિતકાજ તપગચ્છ ભૂષણ સોહતા શ્રી વિજય પ્રભ સુરીરાજ. શ્રીનય વિજય વિબુધ તણો હો શીસ ભણે ઉલ્લાસ. હે ઉપદેશે જે રહે તે પામે સુજસ વિલાસ. વિધુમુનિ સંવત જાણીએ હો તેહ જ વર્ષ પ્રમાણ ઘોઘા બંદીરે એ રચ્યો ઉપદેશ ચઢ્યો સુપ્રમાણ. આ ઉપદેશ જે રચાયો, કેમ રચાયો? ગર્વ ત્યાગ હિતકા. અહંકાર ઉતાવળ છે એ ઉપદેશ આ કેમ કર્યું છે? તો કે ગર્વ ત્યાગ હિતકા. આ સાંભળીને, આ સમજીને, શીખીને, વિચારીને આપણે પણ આ ગર્વમાંથી, આ અહંકારના દૂષણમાંથી બહાર નીકળીએ, એટલા માટે આ બધી મહેનત છે, એટલા માટે આ બધો પુરુષાર્થ છે. જ્ઞાનીઓનો પુરુષાર્થ હંમેશા એ રહ્યો છે, હું જે પામ્યો એ તમે પણ પામો. જ્ઞાનીઓ ક્યારેય સ્વાર્થી ન હોય, જ્ઞાનીઓ ક્યારેય એકલ પેટા ન હોય. એમને જે મળ્યું હોય ને એ આપણા સુધી પહોંચાડે, એ આપણા સુધી પહોંચાડે. મને લાભ થયો, તમને પણ લાભ થયો.
મારો એક દોષ ટળ્યો, તમારા પણ દોષ ટળો. આ બુદ્ધિએ, આ મહાપુરુષ આ મહેનત કરે છે. આપણે લેખે લગાડવાની, આપણે આ મહેનતને લેખે લગાડવાની. શ્રવણ તો ઘણું કરીએ, વાંચીએ છીએ ઘણું, જાણીએ છીએ ઘણું, પણ એક તત્વ જે ખૂટે છે એ હવે ઉમેરવા જેવું છે આપણા જીવનમાં. જે સાંભળો, જે વાંચો, જો ઓછું વાંચશો તો ચાલશે. 10 પાના નથી વાંચવા, એક ફકરો વાંચો. તમારી પાસે અડધો કલાક છે ને, તો અડધો કલાક વાંચવામાં નહીં નાખો. તમે જેટલી જમીન લીધી હોય એટલામાં મકાન બનાવો કે સ્પેસ છોડો ને. એમ અડધો કલાક તમારી પાસે છે ને, તો 10 મિનિટ વાંચો, અને 10 મિનિટમાં જે વાંચ્યું છે ને એનું 20 મિનિટ ચિંતન કરો. તમારા જીવનમાં આ વસ્તુ ક્યાં લાગુ પડે, કેવી રીતે લાગુ પડે, આપણી ખામી શું છે, આપણી અંદર નબળાઈ શું છે, એનું ચિંતન કરો, પ્રામાણિકપણે એનો સ્વીકાર કરો અને એને જીવનમાં એપ્લાય કરવા માટે રસ્તા શોધો. તો તમે વાંચેલું સાર્થક થશે. બાકી ગમે તેટલી ચોપડી વાંચો, ગમે તેટલું વાંચો, તમે એમ કહી શકશો કે મેં આટલું વાંચ્યું, તમે એમ ક્યારેય નહીં કહી શકો હું આવું જીવ્યો. વાંચનની સાર્થકતા જીવન છે, સંગ્રહ નહીં. મેં 500 ચોપડી વાંચી છે, એ આનંદનો વિષય ભલે હોય, અભિનંદનનો વિષય નથી, પણ આ એક ચોપડી પ્રમાણે હું જીવ્યો ને એ અનુમોદનાનો વિષય છે, એ અભિનંદનનો વિષય છે. ખૂબ, મેં હમણાં જ કહ્યું હતું, ખૂબ કરી લેવાની લાય હવે છોડી દો. આ બી કરી લો, આ બી કરી લો, આ બી કરી લો, તે બી કરી લો. પ્રદ્યુમ્ન સુરી મહારાજ કહેતા હતા, એક હાથના 10 ખાડા ખોદશો તો પાણી નહીં નીકળે, 10 હાથનો એક ખાડો ખોદશો તો પાણી નીકળશે. આપણે એક હાથના 1000 ખાડા ખોદી નાખ્યા અને હજી તરસ્યા છીએ. સારું છે, તરસની ખબર નથી પડતી. તરસની ખબર પડે તો છટપટાહટ આવે ને, તો તડપે ને. અહીં ક્યાં આવ્યું? આપણે કરે જ રાખીએ છીએ, થોડું 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 બધું જ કરીએ છીએ. એકેયમાં ડૂબકી મારતા નથી, એકેયમાં ઊંડા ઉતરતા નથી, એકેયને આત્મસાત કરતા નથી. ન નૌકાર આત્મસાત થયો, ન શંખેશ્વર ભગવાન આત્મસાત થયા, ન ગૌતમ સ્વામી આત્મસાત થયા, ન સામાયિક આત્મસાત થઈ, ન પ્રતિક્રમણ આત્મસાત થયું, કશું જ આત્મસાત નથી થયું. ન તપશ્ચર્યા આત્મસાત થઈ. શું થયું આત્મસાત? આપણા આત્માને ઝકઝોરે, આપણા આત્માને ઢંઢોળે, આપણા અંદર હલચલ મચાવે, હચમચાવે આપણને. આમ અડધી રાતે ઊંઘ ઉડાડી દે એવું શું છે આપણી પાસે? આપણા આત્માની ચિંતાથી અડધી રાતે મારી ઊંઘ ઉડી જાય એવું છે ખરું? કઈ ઉપલબ્ધિ છે એવી? માથા ઉપર ટેન્શન હોય. તમે જોજો આ સ્થિતિ બધાના જીવનમાં બનતી હશે. જમવાય બેઠા હો ને, થોડી વાર માટે કોળીઓ હાથમાં જ રહી જાય, પછી ઓલો કે શું કરો છો? જમી લો. હા હા જમી લો. થાય છે આવું? બને છે જીવનમાં? કેમ? ટેન્શન, ટેન્શન, બોજ. આત્મહિતનું ટેન્શન જ નથી, આત્માને અજવાળવાનું કોઈ બોજ જ નથી. માતા ટેસ્ટથી ખાઈએ છીએ. હું એમ નથી કહેતો ન ખાઓ, પણ ક્યારેક તો એવું બને રાતે આમ માથું ઓશીકે મૂકો અને વિચારે ચડી જવાય, આજનો આખો દિવસ વ્યતીત થઈ ગયો, મેં મારા માટે શું કર્યું? મેં શું મેળવ્યું? મારી કમાણી શું? શરીર માટે, પરિવાર માટે, બધા કુટુંબ માટે, કબીલા માટે, બધા જ માટે બધું જ કર્યું. મારી કમાણી શું? મારું બેલેન્સ શું? આપણી સિલક તપાસો કે નથી તપાસ? વગર કમાણી ઊંઘ આવે? કેટલા દિવસ આવે? કેટલા દિવસ આવે?
એ જ બતાડે છે. હજી જેટલું મહત્વ આને છે આટલું મહત્વ આને નથી જ આપ્યું. એ લાગ્યું જ નથી એટલું મહત્વ. એ કર્તવ્ય છે ને કર્તવ્યની રૂપે કરવાનું જ. પણ આ તો પરંપરા દરેક ભાવમાં કરવાનું, દરેક ભાવમાં કરવાનું. હા, દરેક ભાવમાં થશે. પેટ દરેક ભાવમાં ભરશો, આત્મા દરેક ભાવમાં હશે. આત્મા તો હશે, સ્મરણ હશે, ચિંતા હશે, ઓળખાણ હશે, કોઈ ઓળખાણ કરાવનારો પણ મળશે. આજે બધું છે છતાંય આપણે જો નિશ્ચિંત હોઈએ, કોઈ નહીં હોય ત્યારે શું થશે? આપણે શું થશે? કોઈ પ્રેરનાર નહીં હોય, કોઈ કહેનાર નહીં હોય, કોઈ સમજાવનાર નહીં હોય. આજે આપણે એક કોમન મેન જેવું જીવન જીવીએ છીએ. બસ વાતો આત્માની કરીએ છીએ, વાતો મોક્ષની કરીએ છીએ, વાતો ભગવાનની કરીએ છીએ. જીવનમાં ન મોક્ષ છે, ન આત્મા છે, ન ભગવાન છે, ન ધર્મ છે, કાંઈ. જીવનને સ્પર્શે એવું શું? આટલું કરો. એક સમય કાઢો આખા દિવસમાં, બસ કશુંક કશુંક પામીને સૂઈ જવું છે. આજે એકાદ અભ્યાસ કરવો છે ગુણનો. હમણાં આવ્યું હતું વચમાં, પરમ દિવસે કે કાલે, અભ્યાસ જરૂરી છે. એક એક ગુણનો અભ્યાસ, એક એક ગુણનો અભ્યાસ. તમારે પરલોકમાં શું લઈ જવું છે, ખાલી આટલું નક્કી. શું લઈ જવું છે? અહીંથી લઈ જવાય એવું શું છે? જમભસે જીવો ગુણમ ચ દોષમ ચૈથ જમ્મી તમ પરલોએ પાવઈ. આ જન્મમાં જીવ ગુણ અથવા દોષ જેનો પણ અભ્યાસ કરે એ વસ્તુ પરભવમાં આવે. અભ્યાસ તમે 100 વાર કરો એને અભ્યાસ નથી કહેતા, પણ તમારો આત્મા રેડીને કરો એને અભ્યાસ કે. હું 100 સામાયિક કરું એ અભ્યાસ નથી, પણ સામાયિક કરતા 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 ધીમે 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 મારી સમતાનો ગ્રાફ વધતો જાય ને એ અભ્યાસ. સમભાવ, સમતાનો અર્થ ચૂપ રહેવું એ નહીં, સહુ મારા પોતાના લાગવા લાગે ને એનું નામ સમતા. શાંત ક્યારે રહેવાશે? જ્યાં સુધી દરેક જીવ મને પોતાનો નહીં લાગે ને ત્યાં સુધી રાગ અને દ્વેષના તરંગો અંદર ઉછળવા ના જ, ક્ષમતા રહેવાની જ નહીં. હા, અભ્યાસ. બસ અહીંયા જેનો અભ્યાસ કર્યો હશે, અહીં આપણો અભ્યાસ શેનો છે? શેનો અભ્યાસ? 24 કલાક ચાલે એનું નામ અભ્યાસ છે. અખંડ ચાલે. મગજમાં પૈસો કેટલી મિનિટ હોય? આપણે કોઈની પણ સાથે વાત કરીએ, શેની વાત કરીએ? આ જ બધું સંસારના વ્યવહાર સિવાયની કોઈ વાત આપણી પાસે નથી. અનંત કાળથી એનો જ અભ્યાસ છે અને આજે પણ એને જ ઘૂંટવામાં આવે છે. પરભવમાં તમે આશા રાખો કે મને શાસન મળે ને મને આ મળે ને મને તે મળે. કેમ મળે? કેવી રીતે મળે? કોઈ મહેનત વગર માગ્યાથી મળશે? આજે મળ્યું છે ને એને સાર્થક કરી લો. ભવાંતરની ચિંતા છોડી. આ ભાવ જેને સાર્થક કર્યો એનો ભવાંતર સાર્થક થઈ જ થઈ ગયું. સાર્થક ભલે નરકમાં ગયા શ્રેણિક, એને બહુ સાર્થક કરી લીધો. એ તીર્થંકર થશે એટલે નરકમાં એ પ્રસન્ન છે. હું સંસારની ગમે તેવી પરિસ્થિતિ મળશે ને
તોય અસંતોષમાં જીવવાનો આવતા ભવે, કારણ કે મેં અહીંયા અસંતોષનો જ અભ્યાસ કર્યો છે, કારણ કે લોભનો જ અભ્યાસ કર્યો છે, કારણ કે તૃષ્ણાનો જ અભ્યાસ કર્યો, એમાં જ જીવ્યો છું હું. સંતોષ એનો અભ્યાસ કર્યો જ નથી. કરો સંતોષનો અભ્યાસ કરો. હવે બસ કેમ અટકીએ નહીં આપણે? કેમ નહીં? એમ શું કરવું છે? બોલ. લાભ લેવો છે નહીં? નથી લેવો લાભ. હું કહું છું નથી લેવો લાભ. શેનો લાભ લેવો છે? લાભ લો વિરતિનો લાભ. તમારી જિંદગી પૈસા પાછળ ખર્ચીને બે સંગ કાઢી લેશો, ભગવાન રાજી થશે. આખી જિંદગી ખર્ચી નાખી. પૂજા કેમ કરવાની પરમાત્માની? શાસ્ત્રો શું કહે છે? ભગવાનની પૂજા વિરતિ જીવનમાં આવે માટે કરવાની. ભગવાનની પૂજાનું ફળ વિરતિ છે, સંસાર નહીં. આટલું સમજ્યા છે આપણે? જેમ જેમ પરમાત્માની પૂજા થતી જાય એમ આપણા અવિરતિના કર્મો ખપતા જાય, વિરતિનો રાગ વધતો જાય, વિરતિનો પક્ષપાત વધે. કદાચ ને તમે આ ભાવમાં વિરતિ ન લઈ શકો, આજે કહેવાતી વિરતિ, તો પણ અંદર પક્ષપાત એટલો ઘૂંટાય એ તમારા જીવન વ્યવહારમાં દેખાય, તમારી વાતચીતમાં દેખાય, તમારા વિચારોમાં દેખાય, તમારી પ્રવૃત્તિઓમાં દેખાય. વિરતિ અટકે એ રાતના 11 વાગ્યા સુધી દુકાનમાં ન, એ સાંજે 7 વાગે પ્રતિક્રમણ કરતો હોય. વિરતિનો પક્ષપાત આજ કેટલું કરી શકું એનું માપ કાઢી લે. આટલું કરી શકું છું, કરીશ. થયું 50 વર્ષ થઈ ગયા, હવે બસ એક લિમિટ. પહેલા તમે એમ કહેતા હતા એવરેજ, કેટલી એવરેજ હતી ભાઈ? પહેલા 70-80 કહેવાતી, હવે તો 60 માંડ કહેવાય એવી એવરેજ છે. બચ્યું શું છે આપણી પાસે? વિરતિનો અભ્યાસ કરો, સમતાનો અભ્યાસ કરો, ક્ષમાનો અભ્યાસ કરો, મૈત્રીનો અભ્યાસ કરો. ક્યાં છે મૈત્રીનો અભ્યાસ? ઘરમાંય નથી. મિત્તી મેં સૌ ભૂએ, તનો ટ કરી દઈએ તો ચાલે. મિટ્ટી મેં સૌ ભૂએ છે. અભ્યાસ જ ક્યાં છે? જેના પ્રત્યે નબળો ભાવ છે ને, ખસેડો જો. ખસેડો. આ વ્યક્તિ તો કાલે નહીં મળે તમને, આ વ્યક્તિ નહીં મળે. સ્વરૂપ બદલાઈ ગયું હશે, પણ અંદરનો જે દુર્ભાવ છે ને, ભવો ભવ પજવશે. આજે જો નહીં કાઢો, આ શલ્ય છે, બધા શલ્યો. એક નાનકડો કાંટો જરાક ઉપેક્ષા કરી તો જુઓ તમે. એક ઉપેક્ષા કરી જુઓ, સાઈડમાં લાગ્યો છે, દુખતો નથી, તમે કાઢો નહીં, શું થાય? કાલે પાકે ઓપરેશન કરાવીને કપાવીને કાઢવું પડે. ચેતી જાઓ. આજે પુણ્યનો સથવારો છે, પ્રભુ વાણીનો સથવારો છે. તમારા કર્મો અનુકૂળ છે આજે ભાઈ. એ અનુકૂળ સંયોગોમાં અંદરના દોષોને, અંદરની નબળાઈઓને દૂર કરવાનો અભ્યાસ કરી લો. કાલે સંયોગો નહીં હોય, કાલે સહાય નહીં હોય, કાલે વાણી નહીં હોય, કંઈ નહીં હોય, કોણ કરાવશે? ક્યાં જઈને અટકશે આ? પછી આ પરંપરા ચાલશે. આજે કમાણી કરો છો તમે, કોઈને પણ ભાઈ આ સંગ કાઢવાનું રહેવા દે, પેલા દેવું ચૂકવી દે ને ભાઈ. આ તો પછી એ થશે. કમાણી હોય ત્યારે પેલું કામ શું કરાય? દેવું ચૂકવાય. શું કરાય? દેવું ચૂકવાય. એમાં જ ડાપણ છે. તો અત્યારે સ્વસ્થ છો, સમજણવાળા છો, દેવું ચૂકતે કરી લો ભાઈ, સહેલાઈથી થઈ જશે. પછી નહીં થાય. ગર્વ ત્યાગ હિત કાચ.
આ તો એક અવગુણની વાત. આવા તો કંઈક ભર્યા. ગુણોનો અભ્યાસ, જેમ જેમ ગુણોનો અભ્યાસ વધશે ને, દોષોની ક્ષમતાઓ ખલાસ થઈ જશે. તમારે ક્રોધ ઉપર ભાર નથી આપવાનો, તમારે ક્ષમા ઉપર ભાર આપવાનો. તમારે અહંકાર ઉપર ભાર નથી આપવાનો, તમારે નમ્રતા ઉપર ભાર આપવાનો. તમે ક્ષમાનો અભ્યાસ કરો, તમે નમ્રતાનો અભ્યાસ કરો, તમે સરળતાનો અભ્યાસ કરો. આ માયા, આ ક્રોધ, આ લોભ, તમે સંતોષનો અભ્યાસ કરો. આ ક્રોધ, માન, માયા, લોભ બધું જ ચાલ્યું જશે. એની તાકાત ક્યાં સુધી? તમારામાં ક્ષમાનો ગુણ નથી, માટે ક્રોધ ચડી બેસે છે. તમારામાં સરળતા નથી, એટલે અહંકાર તમારા માથે બેસે છે. તમારામાં સંતોષ નથી, માટે લોભ ચડી બેઠો. એની તાકાત ખતમ કરવી હોય તો સામે પોઝિટિવ તાકાત પેદા કરો. માત્ર ક્રોધથી લડવાથી કોઈ દાડો ક્રોધ જશે નહીં. માત્ર દોષો સામે આમ કાંઈ તલવાર લઈને નીકળી નથી પડવાનું. તમારું સત્વ વધારો, તમારી નબળાઈઓ આમને આમ ખરી પડશે. સત્વ વધારો, ગુણનો અભ્યાસ વધારો. જેમ 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 ગુણ વધશે તેમ તેમ દોષો જોવાના જ નહીં, આવે મગજમાં બધા જ વિચારો આવે, બધા જ આવે. ઉપેક્ષા કરતા આવડે છે કે નથી આવડતી? ઉપેક્ષા શીખો. આપણે કશું જ નથી, જે છે મારા પરમાત્મા છે, આટલું સ્વીકારી લો ને અહંકાર નહીં આવે. ફાફા નહીં મારો, આટલું બધું કર્યું, કોઈએ નામ, હવે બિચારા સામ સંઘમાં ઊભો થઈને નામ બોલતો હોય, આપણું નામ રહી જાય. જાણી જોઈને નામ નથી બોલ્યો. ક્લેશથી ઘેરાય, કરેલા સુકૃત ધોવાઈ જાય, ધર્મ રફે દફે થઈ જાય. હવે પોસાય એમ નથી. હવે આમાંથી બહાર નીકળો. હવે આમાંથી બહાર નીકળો. બહુ થઈ ગયું. ક્યારેક બેસજો, ક્યારેક મંથન કરજો. તમારા પોતાના જીવેલા વર્ષોનું મંથન કરજો, એનું વિશ્લેષણ કરજો, એનું એનાલિસિસ કરજો. ખબર પડશે કેટલું ગુમાવ્યું છે, કેટલું ખોયું છે. છતી સમજણે ખોયું છે. આ બહુ મોટો અપરાધ છે. આપણે આપણી જાત ઉપર કરેલો અપરાધ છે, જાત સામે કરેલો અપરાધ છે. જાણવા છતાં આપણે આપણી જાતને જોખમમાં નાખી છે, એની હાનિ કરી છે, એને નુકસાન પહોંચાડ્યું. બધા જ સાથે મિચ્છામી દુક્કડમ થઈ શકે. સૌથી મોટો અપરાધ તો આપણે આપણી જાત સાથે કરીએ છીએ. એને ક્યારે મિચ્છામી દુક્કડમ આપો? ક્યારે આપ્યા? અને જાતનો અપરાધ એ પરમાત્માનો અપરાધ. ભક્તિથી અપરાધ ઓછા થતા નથી. તમે પૂજા કરશો એટલે તમારા અપરાધ માફ થઈ જશે, માફ થતા નથી. ભક્તિ પણ તો જ લેખે લાગશે. આ જવું જોઈએ અંદર. બસ કરજો, અભ્યાસ કરજો, ગુણનો અભ્યાસ વધારો. જે જે નબળાઈ હોય વીણીને લખો, લખો, લખો. આટલું 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 છે. પછી એક એક લો. આજના આખા દિવસમાં સંયોગો મળે, પ્રસંગો આવે, ઘટનાઓ બને, સંપર્ક થાય. ક્યાં ક્યાં ચૂક્યો, ક્યાં ક્યાં ચૂક્યો, ક્યાં ભૂલ કરી, ક્યાં જાણી જોઈને કરી, ક્યાં એમને એમ થઈ ગઈ, પ્રમાદવશ થઈ ગઈ, ક્યાં ખ્યાલ ન રહ્યો ને થઈ ગઈ. એનું વિશ્લેષણ કરો, એનાલિસિસ કરો. સૌથી પહેલાં જે જાણી જોઈને કરીએ છીએ ત્યાં અટકો. પછી ઉપયોગ વધારો, કે પ્રમાદમાં પણ ન થઈ જાય એટલો ઉપયોગ વધારો. શરીર સાથે કેટલો ઉપયોગ જોડાયેલો છે. વાતો કરતો કરતો ઠોકાતો નથી.
શરીર સાથેનો ઉપયોગ છે, આ મારે આત્મા સાથે ઉપયોગ જોડવો છે. આ બધા જ સ્વાધ્યાયો મારે આત્માની નિકટ લાવનારા બનવા જોઈએ, આત્મા સાથે ઘનિષ્ઠતા વધારનારા હોવા જોઈએ, આત્મા સાથેનો સંબંધ સ્થાયી કરનારા હોવા જોઈએ, એની સ્મૃતિને તેજ કરનારા હોવા જોઈએ. ગર્વ ત્યાગ હિતકાય, બસ આ હિત થાય ને એટલા માટે આ પુરુષાર્થ. આ મહાપુરુષોએ આટલી મહેનત એમને નથી કરી, એમને અપેક્ષા નથી, આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે કે આ એમની મહેનતને આપણે લેખે લગાવીએ. એ કાંઈ માગતા નથી, એ કોઈ ઉત્સવ નથી માગતા કે આ ગ્રંથનો ઉત્સવ કરજો, નહીં. ઉત્સવ આ જ છે, હું મારા અહંકારને ઘસારો પહોંચાડું ને, આ જ એનો ઉત્સવ છે. તપ ગચ્છ ભૂષણ સોહતા શ્રી વિજય પ્રભ સુરીરાજ. તપા ગચ્છના ભૂષણ સમા જે શોભે છે એવા વિજયપ્રભ સુરીરાજ, એમના રાજ્યમાં શ્રી નય વિજય વિબુધ તણોહો શીશ ભણે ઉલ્લાસ. નય વિજયજી મહારાજના શિષ્ય એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, એમણે આનંદથી આ વાત કરી છે. એ ઉપદેશે જે રહે તે પામે સુજસ વિલાસ. આ ઉપદેશનું આચરણ કરશે એનો યશ તો એને મળવાનો જ છે, આનંદ મળશે, એનું જીવન ધન્ય થઈ જશે. વિધુ મુનિ સંમત જાણીએ હો. સંમત કયું? વિધુ મુનિ. મુનિ એટલે 7 અને વિધુ એટલે 1 એટલે 17. 7 સપ્તર્ષિ હોય ને એટલે 7 અને વિધુ ચંદ્ર 1 એટલે 1. અને સંસ્કૃતમાં ઊંધું લખાય, પહેલાં 7 લખાય પછી 1 લખાય, પણ આમ લખવામાં 1 ને 7 એટલે 1700ની સંમત. તે જ વર્ષ પ્રમાણ, વર્ષ પણ એ જ 1717. ગોગા બંદીરે એ રચ્યો ઉપદેશ ચડ્યો સુપ્રમાણ. આ ઉપદેશ, આ ગ્રંથ સમુદ્ર મહાણ સંવાદ એ ઘોઘા બંદર ઉપર અમે રચના કરી છે. તમારા બધાના નિમિત્તે એક આખા ગ્રંથનો સ્વાધ્યાય થઈ ગયો. ઘણા વર્ષથી મનમાં હતું વાંચીએ વાંચીએ વાંચીએ, પણ કાંઈ નિમિત્ત મળવું જોઈએ ત્યારે વંચાય. થોડુંક મનન ને મંથન વધારે. નાની અમથી વાત મલાવી કરીએ ન ઇતરાજી. નાની અમથી વાત મલાવી કરીએ ન ઇતરાજી. હરપળ શ્રીફળ કંકુ ચોખા હરપળ રહીએ રાજ. નાની 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 વાતોને આગળ કરીને નારાજગી વ્યક્ત કરવી, દુઃખી થવું, સંકલેશ કરવા, મનમાં સંતાપ અનુભવવા, એમાંથી બહાર આવવું. બહુ ફરિયાદો છે આપણને, ઘણા માટે ફરિયાદો છે આપણને, પણ એ વિચારજો ઘણાને મારા માટે ફરિયાદો છે અને છતાંય મને બધા નભાવે છે. જો એ લોકો મને નભાવતા હોય તો મારે નભાવવા નથી, મારે પ્રેમ આપવો છે. ધર્મ પ્રેમ આપવાનું શીખવાડે છે, પુણ્ય નભાવી લેવાનું શીખવાડે છે. મારે પ્રેમ આપવો છે. છોડી દો, થોડાક ઈગો હોય દરેકમાં. હોવું, મેં પહેલાં હમણાં કહ્યું, હોવું એ ખોટું નથી જો તમે એને સ્વીકારતા હો, જો તમે એને દૂર કરવા તત્પર હો તો એકેય અવગુણ માટે કોઈ ફરિયાદ નથી, એક પણ નબળાઈ માટે ફરિયાદ નથી. જો તમે એને સ્વીકારો અને દૂર કરવાનો પ્રયત્ન કરો તો ધર્મ માર્ગે પગલું માંડવાની આ જ શરત છે. આપણે અવગુણના ભર્યા છીએ, આપણે ધર્મ કેમ કરી શકીએ? સાચું કહો, કરાય? આપણે તો લાયક જ નથી. આપણે તો પ્રભુ પાસે જઈ શકીએ એમ નથી. આપણે તો કટાસણા ઉપર બેસવાય લાયક નથી. આપણે તો આ વેશ પહેરવાય લાયક નથી. આપણામાં કંઈ છે જ નહીં, અને છતાંય જ્ઞાનીઓ ભરોસો મૂકે જ. કઈ બાબતે, કયા કારણે? બસ એટલે કે તમે સ્વીકારો છો અને તમે બદલાવા તૈયાર છો.
આ પ્રાથમિક ભૂમિકાની પાત્રતા છે. હું સ્વીકારું છું કે હું નબળો છું, હું સ્વીકારું છું કે મારી અંદર આ દોષ છે અને હું એને બદલવા, હું એમાંથી બહાર નીકળવા, હું એ દોષમાંથી મુક્ત થવા હું પ્રયત્ન કરવા તૈયાર છું. બસ આટલી જ બાબતે જ્ઞાની મહાપુરુષો આપણને કેટલી બધી છૂટ આપી છે, કેટલી બધી. કશું જ પૂછતા નથી. શું આપણે આ ભરોસા ઉપર ખરા ઉતર્યા છીએ? આપણે બચાવ કરીએ છીએ કે સ્વીકાર કરીએ છીએ? શું કરીએ છીએ? આટલું કરીશું. આજથી બચાવ નહીં કરીએ. કોઈ પણ બાબત હોય, હા, તમારા મનમાં કોઈ મુદ્દો હોય, તમે કોઈક બીજી દ્રષ્ટિએ વિચાર્યું હોય તો તમે સમજાવો કે ભાઈ આ માટે મેં આ કર્યું. ઓકે, પણ બચાવ કરવાથી સામાન્ય લોકને રાજી કરી શકાશે, જ્ઞાનીઓની મુદ્રા નહીં મેળવી શકાય. જ્ઞાનીઓનું સર્ટિફિકેટ નહીં મળે તમને. ત્યાં તો એક જ સરળ થઈને જવાબ. સરળ થાવ. હું વારંવાર કહું છું, સરળતા એ ધર્મના પ્રવેશનો દ્વાર. જે સરળતા સુધી પહોંચ્યો નથી એ ધર્મ સુધી ક્યારેય પહોંચવાનો નથી. એ કોઈ પણ હોય. સરળને જ સિદ્ધિ છે, સરળને જ સફળતા છે. સરળ છો. ગૌતમ સ્વામી કેવો આદર્શ મળ્યો છે આપણને. કેવું અદ્ભુત, કેવું અદ્ભુત લોકોત્તર આદર્શ છે. આટલી સરળતા, આટલી સરળતા. ઉપદેશ માળાની શરૂઆતમાં કીધું છે 4 જ્ઞાનના ધણી છે, 14 પૂર્વના રચયિતા છે, જ્ઞાતા છે, અને છતાંય એ સમરોણ શરણમાં બેસે ને અને ભગવાનની દેશના સાંભળે ત્યારે જાણે હું કશું જાણતો જ નથી એમ કરીને ઝીલે. ઓહો, પ્રભુ આવું છે, પ્રભુ આમ છે. આપણે તો ખબર હોય ને તો વચ્ચે વચ્ચે બોલીએ, હા હવે આ આવશે, હવે આ આવશે. વિમ્ય હૈયો સુણઈ સબ્બમ, વિસ્મિત હૃદય, જાણે આવું તો ક્યારેય જાણ્યું જ નથી. હવે 4 જ્ઞાન, 14 પૂર્વ, શ્રુત કેવલી, એ કેવળ જ્ઞાની તુલ્ય ગણ્યો છે. કેવલી જોઈ શકે છે, શ્રુત કેવલી જાણી શકે છે. જેટલું કેવલી જુએ છે એટલું આ જાણે. અને છતાંય અને આપણે ગૌતમ સ્વામીની પૂજા શેના માટે કરી? પાયો રચવો નથી ને ઇમારત ખડી કરવી. પાયો નથી રચવો. અમારે સરળતા નથી જોઈતી, લબ્ધિ જોઈએ. એમની લબ્ધિની પાછળ આ છે ભાઈ, સાધન આ છે. કેવા સરળ એમ. જાઓ, ગોચરી લઈને આવી રહ્યા છે ને ખબર પડી આનંદ શ્રાવક સંથારો કરી રહ્યા. એની સાતા પૂછવા આનંદ પૂછે કે બનતે શ્રાવકને વધી કર્યા થાય તો મને થયું છે, મને અહીંથી પેલો દેવલોક દેખાય, મને આ દેખાય છે. ગૌતમ સ્વામી વિચારમાં પડી ગયા, આટલું બધું તો ન થાય હો, આ તમે ખોટું બોલો છો, તમારે મિચ્છામી દુક્કડમ દેવું પડે. પણ તે દેખાય છે. આપને કંઈક સમજ ફેર થઈ હોય તો જુદી વાત છે, પણ મને દેખાય ના હોય. હું ભગવાનને પૂછું, જોજો પોતાના ભગવાન જીવ્યા ત્યાં સુધી એમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ સુદ્ધા નથી. મારા ભગવાન બેઠા છે, મારું શું ઉપયોગ? દરેક બાબતમાં નાની સાવ તમને એમ લાગે હાવ નાના છોકરા જેવા સવાલ કર્યા તો જ એટલી વાર ગોયમાં બોલાયું છે, તો જ એ શબ્દ મંત્ર બન્યો છે. પ્રભુના મુખે નીકળે ગોયમાં, એ મંત્ર બની ગયો. ભગવાનને પૂછ્યું, ભગવાન આનંદ સાચા છે, જાઓ મિચ્છામી દુક્કડમ દો. ભર્યા સમો શરણની વચ્ચે પહેલા ગણધર. અને એક મોઢાની રેખા બદલ્યા વગર ખાનગીમાં કહી દેવું છું ને, પણ
હા, આદર્શ મળ્યા છે આપણને. હા, એ આદર્શને સામે રાખીને પણ આપણે સરળતા કેળવી લઈએ ને તો એ કલ્યાણ થઈ જાય આપણું. આ એક ગુણ કેળવી લો, બાકી બધું એની પાછળ આવી જશે. સરળ થઈ જાઓ. હવે તો તમારી ઘડિયાળ પણ એવી આવે છે, પાછળ બધું મશીન દેખાય તમને, ટ્રાન્સપરન્ટ. કેટલા ટ્રાન્સપરન્ટ તો થઈએ આપણે. જેવા છીએ એવા, ભલે ને શું કોઈના વખાણ લેવા છે? આપણે તો સુધરવા નીકળ્યા છે, આપણે સાધક બનવા નીકળ્યા છે. આપણે કશું બહારથી મેળવવા નથી નીકળ્યા. ચાર માણસ મારા વખાણ કરશે, મારો મોક્ષ નહીં થાય, મારું કલ્યાણ નહીં થાય. હું તો જ્ઞાનીની શાબાશી લેવા નીકળ્યો છું, અને એના માટેની પહેલી શરત છે હું સરળ થાવ. મારા અહંકાર છોડું, મારા કશાયો છોડું, હું છોડું. હા, એ છોડી દેવાનું. આટલું જ છોડવાનું. એક જગ્યાએ બહુ સરસ લખ્યું, આઈ અને યુ. ઇંગ્લિશમાં છે, સ્પેલિંગની જ મજા છે આ. ખાલી તમે સ્માઇલ શબ્દ બોલો તો એમાં આઈ આવે. તેમાં લખ્યું છે, હાઉ કેન યુ સ્માઇલ વિધાઉટ આઈ? હાઉ કેન યુ સ્માઇલ વિધાઉટ આઈ? હાઉ કેન યુ બી ફાઇન વિધાઉટ આઈ? FINE. આઈ ન હોય તો ફાઇન ન હોય. હાઉ કેન યુ બી વિશ વિધાઉટ આઈ? WISH. હાઉ કેન યુ બી નાઇસ વિધાઉટ આઈ? આઈ વગર નાઇસ પણ નથી. અને હાઉ કેન યુ બી ફ્રેન્ડ વિધાઉટ આઈ? FRIEND. એમાં પણ આઈ આવે છે. એટલે આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ. કોણ મહત્વનું છે? આઈ. બટ સૌથી મહત્વની વાત આ છે કે ધીસ આઈ કેન નેવર એચીવ સક્સેસ વિધાઉટ યુ. SUCCESS. સક્સેસમાં યુ આવે. સફળતા શેનાથી મળશે? યુ હશે તો સક્સેસ છે. નોર કેન લાફ વિધાઉટ યુ. LAUGH. યુ આવે. એન્ડ ધેટ મેક્સ યુ મોર ઇમ્પોર્ટન્ટ દેન આઈ. કોણ મહત્વનું થઈ ગયું? બીજું બધું જ હોય પણ સફળતા અને પ્રસન્નતા એ તમારા વગર નથી. આ સ્વાધ્યાય થયો. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોના ટેકે મેં પહેલે દિવસે કહ્યું હતું, આ તીર્થયાત્રાએ નીકળ્યા હતા આપણે. આ તીર્થયાત્રા હતી. ઉપાધ્યાયજી મહારાજની આંગળી પકડીને એ પ્રવાસ ચાલ્યો, અને તીર્થ આપણે બધા પોતે જ છીએ. આપણે આપણા સુધી પહોંચવાનું છે. હવે આ સ્વાધ્યાય દ્વારા આપણા સુધી પહોંચવાનું છે. આ એમનો ઉપકાર છે. એ મહાપુરુષના શબ્દો, એમના ભાવો, ક્ષયોપશમને અનુરૂપ જેવું સૂઝ્યું, જેવું સમજાયું એવું તમારી સામે રજૂ કર્યું. સ્વાધ્યાય આપણે બધાએ જ કર્યો છે, આમાં ઇન્ક્લુડિંગ મી. આ હું બોલનારો છું, તમે સાંભળનારા છો, પણ કોઈકે બોલવું પડે એટલે હું બોલું છું. બાકી આ યાત્રા આપણી બધાયની છે, અને આપણે બધાએ આમાંથી શીખ લેવાની છે. એ મહાપુરુષના આશયને અનુરૂપ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ ક્યાંક આપણું અજ્ઞાન, આપણો ક્ષયોપશમ કામ કરે તો ક્યાંય એમના આશયથી વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને બરાબર.